जासु कृपा निरमल मति पावो महावीर दीनवो हनुमाना राम जासु जसया प्रणव पवन कुमार बन पावक जासुरदैयागा बसहि राम सरसा कुंदो समदे उमा रमन करुणा सिया राम सब जग जानी सिया राम सब जग जानी करहु प्रणाम जोरी श्री रामचंद्र कृपालु भजन हरण भव भय दारुण नवकंजलो सनकंज मुख पद कंगार कंदर्पय गणित अमित छवि नवनील जग सुंदरम जनक सुता शिर मुकुट कुंडल तिलक चारयुधार अंग विभूषणम् शिर मुकुट कुंडल तिलक चारयुधार अंग विभूषणम् जान बुद्धर साप बज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम शरत इति वदति तुलसी
દાસ શંકર શેષ મુનિ મનરંજન इति वदति तुलसी दास शंकर शेष मुनि मनरंजन कुंज निवास गल श्री रामचंद्र कृपालुवदमन नवलोचन श्री राम राम रणकष्ट राम राम श्री राम रामं शरण मम राम श्री राम रामं भवतारण राम रामं श्री राम रामं अवधहरण राम राम श्री राम रामं जनरंजन राम रामं श्री राम रामं भवभंजन राम राम श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा जीव हे विवस्वं रतमेत देवा गोविंद दामोदर माधवेति वसुदेवसुतं देवं कंसचानूर नमः देवकी परमानन्दं कृष्ण वन्दे जगत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः सूर्यनारायण नमस्काराय नमः शनिदेव नमस्काराय आकाश देवोने नमस्काराय नमः धरती माताने नमस्काराय माता पिता संत कमल नमस्काराय नमः हरि ओम हरि आये हनुमंत बिराजिए अनकथा करुमति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन राम उमापति महादेव बोलो भाई सब संग जय राम से
मंगल भवन अमंगल हारी द्रवहु सुदर्शन अजीर बिहारी राम जय राम जय जय राम राम जय राम मंगल भवन अमंगल हारी द्रवहु सुदर्शन अजीर बिहारी श्री राम जय राम जय 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 हनुमान गोसाई कृपा करो गुरु देव श्री राम बोलो रामचंद्र भगवान की। हनुमानजी महाराज आखी लंका सळगावी અને કૂદસઈ સમુદ્રમાં ઓલવી પછી એમ કહેવાય કે સીતા માતા પાસે આવે અને માતાજી કહે છે કે હે લક્ષ્મણજી હે હનુમાનજી તમે લાલ કેમ થઈ ગયા ગયા ત્યારે તો અમે સફેદ જેવા હતા તો કે માં થોડીક વળઝાર લાગી બાકી કાંઈ નથી પછી હનુમાનજી મહારાજ કહે છે કે હે માં કાક સંદેશો આપો એટલે હનુમાનજી કહે સીતાજી કહે છે કે હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી હનુમાનજી દેજો સંદેશો મારા રામને હે અશોક વન માધુરીને મરું અશોક વન માધુરીને મરું જલ્દી મોકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને એ લંકા નગરનો રાજા રાવણ છે લંકા નગરનો રાજા રાવણ મોકલજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી हनुमान जी के जो संदेशो मारा राम ने हनुमान जी
મહિનાથી વાટડી જું મહિનાથી વાટડી જોવ જો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને હે હનુમાન તમે મારા રામને સંદેશો દેજો જો 1 મહિનામાં નહીં આવે તો મને જીવતી નહીં ભાવે હે હનુમાનજી તમે જાઓ અને જલ્દી મોકલજો અને માતાજી નિશાની આપે શું આપે માતુ મોહી દીજે કસુચી નામ રામ દે રામ દે માતુ મોહી દીજે કસુચી નામ માતુ દીજે મોહી કસુચી નામ એ માતાજી મને કાંઈક નિશાની આપો હું એમ કહું કે સીતાજીને મળ્યો તો શું નિશાની આપો जैसे रघुनायक मोहना जैसे रघुनायक मन मोरी सुदामनी तब दयेगो सुदामनी સીતાજીએ સુદામણી વિતારી અને આપી છે અને હનુમાનજી મહારાજે કહ્યું કે હે માં હવે હું જાઉં છું સુદામણી લઈ અને હનુમાનજી એવો અવાજ કર્યો કે આખી લંકા વાસીઓ ડરી જાય છે અને હનુમાનજી જાય છે કેવા જય શ્રી રામ નો નાદ કરી અને હનુમાનજી જાય છે કેવી રીતે કે કહે હું આપી બીજી રાખે જાના તું મને સાથ કહે સબદા લંકાવાસીઓ ડરી ગયા ત્યાં શેનો અવાજ થયો હનુમાનજી મહારાજે જય શ્રી રામ નો નાદ કરી અને ઉડાન ભરવા લાગ્યા છે કે તેરી દેખી સી સઈ ભરતાઈ નિમો કહું કે ચલત મહાચૂરી ગગન શિખારી ગર્ભવતી હતી અને ગર્ભ પડી ગયા છે કે નાતી સુંદર અહી પરિવારા સબતી ઢોલકી ન સુનતા એમ કહેવાય કે એક પરિવારમાં 100 યોજન દરિયો ઓળખી ગયા છે કે મિલઈ સકલ યતિ ભયે કલપ મિલ પાદય મિનિકા એમ કહેવાય જાંબુવનજી મહારાજ ભાવી ગયા કે હનુમાનજી મહારાજ આવી રહ્યા છે જય હો હનુમાનજી જય હો હનુમાનજી મહારાજ જય હો જાંબુવનજી મહારાજ કે જય હો કપીશ્રી જય હો તમારી જય હો તમારી જય હો તમારી જય હો તમારી અંગદે પણ જય જયકારો કર્યો જય હો હનુમાનજી મહારાજ જય હો જય હો રામ કાર્ય કરીને આવ્યા છે બધાને આનંદ થયો જય જય પોકારવા લાગ્યા છે ચલે હર્ષિત રઘુનાયક પાસા પુત નવ જય ઈશિયા જય હો હનુમાનજી મહારાજ નો જય હો હનુમાનજી મહારાજ નો જય હો લંગરેજી મહારાજ નો લંગરેજી મહારાજ જય હો કપીજી જય હો જય હો જય હો જય હો હા
श्याम साउंडा हनुमानजी महाराज નીચે ઉતર્યા બધાને આનંદ થયો કે રામનું કાર્ય કરીને આવ્યા કહ્યું કે મહારાજ સંદેશો દીધો તો કે હા અને સુદામણી નિશાની આપી છે અને પછી ભગવાન પાસે જાય છે હનુમાનજી મહારાજ અને આખા અંગત હનુમાનજી સુગ્રીવ જામુન ચામુન આ બધા જે મેન હતા ભગવાનની પાસે ઉભા રહ્યા છે કે આઈ સબહી નાવ પદ मिलेऊ सबहि अति प्रेम कपीसा खुशी कुशल कुशल पद देखी राम कृपा भागाज विशेष हनुमानजी महाराज कहे છે કે હે માં હે પ્રભુ હું મારી માતાનું દુઃખ કઈ રીતે વર્ણન કરી શકું એ તો ધરતીની દીકરી સહન કરી શકે બાકી કોઈની તાકાત નથી તમારી કુશળતા પૂછી પ્રભુ હું આથી વિશેષ કાંઈ નહીં બોલી શકું આ સુદામણી આપી છે સુદામણી લીધી ભગવાન રામ કહે છે કે હવે આપણે આગળ વધીએ કે રામ કપી જબ આવત राम कपी जब आवत देखा काजु मन हर्ष विशेषा राम जय राम फटी कसिला सकल कपी चरण सही सब बेटे गुराई राम जय राम खुशी कुशल नाथ पाई कुशल देखी श्री राम जय राम जय जय राम भगवान राम शिला पर बैठा से लक्ष्मण जी महाराज ની પ્રકૃતિ ફરી થયું કે મહારાજ મને તો એમ થાય કે રાવણને અત્યારે હું મારી નાખું कसुनत कृपा निदान मति अति भाई पुण्य हनुमान हर्ष तरी आए कहु तात के भाति जानकी रहत करती रक्षा हनुमान जी महाराजे वर्णन कर्યું ભગવાનની પ્રકૃતિ ફરી એમ કહેવાય છે निमिष निमिष करुणा निधि जाय कर समबी बेग चले प्रभु आनी भुजबल फल भगवान કહે છે કે હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ એમ કહેવાય છે કે ભગવાન રામ હવે આગળ વધે છે के अब विलंब के कारण है तुरत तपे आय के अब विलंब के कारण तुरत तपे आयन करे श्री राम जय राम जय जय राम श्री राम जय राम कौतुक देखी सुमन बहबर नभ के भवन करे सुनहर से श्री राम जय राम जय जय राम श्री राम
પ્રભુ હવે વિલંબ ન કરો, હવે આપણે આગળ ચાલીએ. એમ કહેવાય કે આખી રામની સેના જય જય શ્રી રામનો નાદ કરતા જાય છે કે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, जय राम जय जय राम, राम जय राम जय जय राम, हर हर महादेव, हर महादेव, जय जय श्री राम, जय जय श्री राम, हर हर महादेव, हर हर श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, आखी वानरनी सेनाओ भगवान ની સેનાઓ કહેવા લાગી હર હર મહાદેવ, 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 જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, जाय कृपा निधि उतरे सागर तीर, जहाँ तहाँ लागे खान फल સમુદ્રના કિનારે આવ્યા છે ભગવાન, બધાએ ફળ ફૂલ ખાધા છે અને પછી એમ કહેવાય છે કે વિભીષણ કહે છે કે હે ભાઈ, મોટા ભાઈ, મારું એવું માનવું છે કે આ સામાન્ય વાનર આવી અને જો લંકા સળગાવી હોય તો સીતાજીને સોંપી દે. રાવણ બેકી ગયો કે આને આપણે લંકામાંથી કાઢી મૂકી. એમ કહેવાય કે ગધેડાને જેમ લાત મારે ને એમ રાવણે લાત મારી અને કહ્યું કે આને કાઢી મેકું. ત્યારે કહ્યું કે હે રાવણ, હવે તારો મૃત્યુ નજીક આવ્યું લાગે છે, નહીતર તું લાત મારે જ નહીં. કારણ કે સંતે સમજાવ્યો કે હે રાવણ, જો લંકા બસાવી હોય તો તું હે મોટા ભાઈ તમે સીતાજીને સોંપી દો. રાવણ સમજ્યો નહીં એટલે એને એમ થયું કે આ બધા નહીં માને, એટલે વિભીષણ છે ભગવાનની પાસે આવે છે. ભગવાનની પાસે આવે એટલે બધા વાંદરાઓ આગા ભાગે. એને એમ થયું કે આ રાક્ષસોનો કંઈક કરવા આવ્યો છે, ગમે એમ તો રાવણનો ભાઈ છે, પણ હનુમાનજી કહે છે કે એ તો સંત છે. ઉમા સંત કઈ ગભરાય, મંદ કરત જોઈ કર ભલાઈ, તુમ પિતુ શશી ભલે મોઈ મારા, રામ ભજે નાથ તુમારા. વિભીષણ કહે છે કે હે ભાઈ, તમે ભલે મને ગમે મારો, મને વાંધો નથી, પણ હે ભાઈ, એક વખત તમે સમજી જાઓ તો આ લંકા બસી જાય. રાવણ બેકી ગયો, માનતો નથી. વિભીષણને ધક્કો મારીને કાઢી મૂક્યા. વિભીષણ ગયા છે ભગવાનના શરણોમાં. यस कई सलाह विभीषण आए हुई भय सब तब, साधु आवज्ञ तुरत भवानी, कर कल्याण यकील के नाम.
સાધુનું અપમાન કરે એટલે વિનાશ નજીક આવ્યો એમ માની લેવાનું. કારણ કે એને સાધુનું અપમાન કર્યું, સાધુની લાત મારી. હે ભવાની, હવે રાવણનો અંત નજીક આવ્યો છે. રાવણ જબ વિભીષણ ત્યાગા, શ્રી રામ જય રામ જય જય રાવણ જબ વિભીષણ ત્યાગા, શ્રી રામ જય રામ જય જય ભયે વિભવ બિનત બૈય ભાગા, રામ જય રામ જય જય રામ ભયે વિભવ બિનત બૈય ભાગા, શ્રી રામ જય રામ જય જય રામ ચલે રઘુકુલ હર્ષ હાય, શ્રી રામ જય રામ જય જય કરત મનોરથ બહુ મન માય, શ્રી રામ જય રામ જય વિભીષણ મહારાજ જાય છે. એને થયું કે પ્રભુ મને અપનાવશે કે કેમ? મને નહીં અપનાવે તો હું ક્યાં જાય? જે દેવું જાય શરણ જલધારા, રામ જય રામ જય જય રામ દેવું જાય શરણ જલધારા, રામ જય રામ જય જય રામ અરુણ મૃગ સેવક સુખદાયક. શ્રી રામ જય રામ જય જય રામ શું મને ભગવાન નહીં અપનાવે તો હું શું કરીશ? એક સંત છે ને, સંત જ્યાં સુધી એમ થાય કે આ માણસનું કલ્યાણ થાય એવું કરીએ. સંતનું હૃદય બહુ ભોળું હોય છે. જો રાવણ માની ગયો હોત તો ન થાત, પણ નથી કહેતા કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણની બુદ્ધિ ફરી ગઈ છે. વિભીષણને થયું કે પ્રભુ મને નહીં અપનાવે. જે પદ પર સીતરી શિર નાઈ, શ્રી રામ જય રામ જય જય રામ સંતનું હૃદય કોમળ હોય છે. સંતનું જીવન કપાસના ફૂલ જેવું હોય છે. જેમ કપાસનું ફૂલ સફેદ હોય એમ સંતનું જીવન સફેદ હોય. કપાસનું ફૂલ બીજું શું કામ કરે? કપડા બને, માણસનો અંગ ઢાકે છે. એમ સંત છે એ બીજાના દોષો છિદ્રો ઢાકે છે. એનું નામ સંત. ખાલી ભગવા પહેરવાથી સંત નથી કહેવાતા. કોઈ વસ્તુ કરી નાખ્યું તો સંત નથી કહેવાતા. પૂજા કરતા હોય તો સંત નથી કહેવાતા. પણ બીજા માટે જીવે એનું નામ સંત. એટલે કીધું સાધુ ચરિત શુભ સરિત કપાસુ, શ્રી રામ જય રામ જય જય રામ સાધુ ચરિત શુભ સરિત કપાસુ, શ્રી રામ જય રામ જય જય રામ નિરસરી સદ ગુણમયી ફલ જાસુ. શ્રી રામ જય રામ જય જય રામ અને ગમે એટલી હૃદયમાં કાતી હોય, ભલે મોઢે સારા રહેતા હોય ને પાછળથી વાતું કરતા હોય કે આમ ફલાણું ઢીકડું, તો એને સંત ન કહેવાય. સંત એટલે નિર્મળ હૃદય હોવું જોઈએ. અને તમે વખાણ કરો એમ ને, બીજા વખાણ કરે એનું નામ સંત. બાકી હું તો મારા વખાણ કરું તે હું તો આમ કરી નાખું તેમ કરી નાખું, પણ બીજા એમ કે નહીં હાશી વાત ત્યારે એમ મનાય. બાકી તો આપણે બધાના મોઢે સારા જ રહેતા હોય, પણ અંદરથી કાતી હોય ત્યાં સુધી કોઈ મતલબ નથી. ભગવાન તો ભાળતા જ હોય. એમ સંતે ખૂબ સમજાવ્યા, રાવણ ન માન્યું. અને વિભીષણને એમ થયું કે મને ભગવાન નહીં અપનાવે. તો વિભીષણ ગયા છે. બધા વાનરો આઘા રહેવા લાગ્યા છે. ભરત રહે મન લાઈ, એ પદ આજ દિલો કે
નયન જબ જાય. તો વિભીષણ આવ્યા, ભગવાને એને શરણોમાં રાખ્યા. વિભીષણ ધન્ય બન્યા અને કહ્યું કે પાણી લાવો, મારે વિભીષણને રાજ તિલક કરવું છે. સુગ્રીવને કહ્યું કે પાણી લાય. સુગ્રીવને એમ થયું કે જો રાવણ સમજી જશે તો મારે કિષ્કિંધા સોંપવું પડશે. એટલે ભગવાને કીધું કે હે ભાઈ, જો રાવણ સમજી જાય, કેમ કે જીવને ચિંતા હોય કે મારું હશે એ લઈ જશે તો, કથા સાંભળવા જાવીને આપણે આગળ પૈસા માગશે તો, હે અમુક એટલે ન આવે કે ભાઈ આપણને ભારત કે લખાવો ફાળો, એટલે અમુક બીકના માર્યા કથા સાંભળવાનો આવતા કે આપણે ત્યાં જાવી એટલે તરત ફાળો લખાવશે ને આમ કરશે. પણ તમે આજે 9મો દિવસ, આપણે કોઈને પરાણે કીધું નથી કે તમે આમાં આમ કરો તેમ કરો, તમને જે ભગવાન વસે એ કરવું. એમ સુગ્રીવને એમ થયું કે જો રાવણ સમજી જશે, રાવણ કદાચ સમજી જશે તો મારે મારું કિષ્કિંધા આપવું પડશે. રાજ તિલક થયું એટલે રાજ્ય તો આપવું જ પડે. એટલે ભગવાને કહ્યું કે હે ભાઈ, જો રાવણ સમજી જાય ને તો મારી અયોધ્યાની ગાદી ખાલી છે, હું ત્યાં વિભીષણને બેહારીશ, તું ચિંતા ન કર. સુગ્રીવ એટલે જીવ, જીવને ઘણા વિચારો આમ થશે તેમ થશે. રામ તિલક સારા સુમન પુષ્ટિ નભ ભૈર્ય રાવણ ક્રોધ અનલ નિજ રાવણ સમીપ પ્રચંડ. એમ કહેવાય વિભીષણ અહીંયા આવ્યા હતા એટલે રાવણે એક દૂતને મોકલ્યો કે જાતો, આ મારી હું વાતો કરે છે. ઘણા હોય ને, ઘણા મેકલે જાતો ભાઈ, કથામાં તું જોયા આપણી હું વાતો કરે છે, આપણા બાબત હું કહે છે. એમ રાવણે મેકલ્યા કે જાતું અને આપણે શું વાતો કરે છે જાણતા આવ. એટલે વિભીષણને રાજ તિલક કર્યું. રાવણને ખબર પડી કે ભલે રાજ તિલક કર્યું પણ હું એકે તપસ્વીઓને જીવતા નહીં રહેવા દઉં. ભગવાન રામે રાજ તિલક કર્યું. પછી એમ કહેવાય છે રાવણે દૂતને મોકલ્યો અને એ પાછો વાનર બનીને રામની સેનામાં બેઠો હતો. લક્ષ્મણજીની દ્રષ્ટિ ગઈ કે ઓ, આ તો રાવણનો દૂત છે. એટલે સકલ ચરિતને દીધે ધરે કપટ કપી પ્રભુ ગુણ હૃદય સરાહી શરણાગત પર. લક્ષ્મણજી મહારાજની દ્રષ્ટિ ગઈ. લક્ષ્મણજી મહારાજે પત્ર લખી દીધો રાવણને કે તું આમ દૂતો ન મેકલ, તારામાં તાકાત હોય તો સામે આવીને યુદ્ધ કર. રાવણને વાત કરી, પત્ર આપ્યો તો રાવણે એના સારથીઓને માર્યા છે. પછી હવે ભગવાન રામ કહે છે કે હવે શું કરવું. એટલે વિભીષણે કહ્યું કે કામ કરો, સમુદ્રની પ્રાર્થના કરો. આપણે સમુદ્રની પ્રાર્થના કરીએ, સમુદ્રને કહીએ કે જો સમુદ્ર નમતું આપે તો આપણે આનો કઈ ઉપાય કરીએ. લક્ષ્મણે કહ્યું ભાઈ આની પ્રાર્થના ન કરાય, આને બાણ મારો અને સળગાવી બાળી નાખો પાણી. તો કે નહીં, આમાં પશુ પક્ષી તરસે મરે, આમાં જળમાં તે કેટલા જીવ રહેતા હોય એ બધા મૃત્યુ પામે. એટલે આપણે એ ન કરાય. એટલે ભગવાન દર્ભની પથારી કરી 3 દિવસ વિનય નમાન જગની છડ દિન દિન બોલે રામ સકોચ તબ 3 દિવસ ભગવાન બેઠા. ભગવાનને એમ થયું કે જો આ સમુદ્ર નમતું આપે તો આપણે કાંઈ કરવું નથી. 3 દિવસ બેઠા પણ સમુદ્ર નમતો આપતો નથી. પછી લક્ષ્મણજી કહ્યું મહારાજ આમ નહીં હાલે. અસ કહી રઘુપતિ ચાપ ચઢાવા યમત લખી મન કે મન જય જય રામ 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 જય જય રામ. ભગવાન રામે કહ્યું કે હે લક્ષ્મણ,
હાથમાં ધનુષ બાણ લાવ. આ એમ નહીં માની. લક્ષ્મણે કહ્યું કે મહારાજ આ 3 દિવસ મોડું કહેવાય. આની સાથે વિનય ન હોય, આને ધનુષ જ લેવાય. સંધાનેવું પ્રભુ વિતઈ કરારા, વિધિ વિતયંતરઈ વારા. હે રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તે મકર વ્રત હર્ષયન પૂર્ણા, જરત સંચલન કિશોરા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. ભગવાને ધનુષ લીધું ને સમુદ્ર હાથમાં એમ કહેવાય સોનાની પાત્ર લઈ થાળી લઈ અને આવે છે. સભય સિંધુ ગાઈ પદ પ્રભુ ઘેરે. રામ જય રામ જય સભય સિંધુ ગાઈ પદ પ્રભુ ઘેરે. તવ પ્રેરિત માયા ઉજ સૃષ્ટિ, રામ જય રામ જય જય રામ. પ્રભુ આયત જય કહે જસ અહી. રામ જય રામ જય જય રામ. તેરી બાની રહે સુખ નાહી. હે શ્રી રામ જય રામ જય જય રામ. સમુદ્રએ કહ્યું કે મહારાજ તમે બાણ મારશો તો હું મૃત્યુ પામીશ. આ બધુંય જે જીવો છે એ મૃત્યુ પામશે મહારાજ, એ પાપ લાગશે. ત્યારે કહ્યું કે હું તને 3 દિવસથી વિનવતો છું, તો કેમ તું નહોતો આવતો? તો કે હે પ્રભુ અમે જળ કહેવાય. કે પ્રભુ ભલ કે નહીં મોર શ્રી રામ જય રામ જય. પ્રભુ ભલ કે નહીં મોર સુખ દીના. મરદા પુનિ તુમ કી નહીં કીના. જય જય રામ. હે પ્રભુ અમે જડ કહેવાય. અમે પ્રાર્થનાથી ન રાજી થઈ. અમને ભય દેખાડો ને તો જ અમે સીધા લે. એટલા જણવાને ભય દેખાડવાનું કે કોને કોને? ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી. આ બધું સોપાય. જય જય રામ. ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી. રામ જય જય રામ. સકલ કારણા રામ જય રામ જય રામ. હવે સમુદ્ર બોલ્યો. સાંભળજો. હવે સમુદ્ર બોલ્યો કે ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી. સમુદ્ર કહેવો હું નથી કહેતો. જો ઢોલને મારો તો જ વાગે. આ તબલા છે એને વ્યવસ્થિત મેળવણી વગાડવી તો એ બેન ખખડાયમાં તો એ ભરતભાઈ આને આમ બનવા માટેની એક જગ્યા આપી દો તો તૈયાર થઈ જાય. અહીંયા આપી દો ગમે ને તમને વ્યવસ્થિત થાય. બરોબર તમને તમને વ્યવસ્થિત અહીંયાથી હમણાં લઈ જાય. એ સર ભરતભાઈ વ્યવસ્થા ઢોલ ને તબલા છે અને બરોબર વ્યવસ્થિત મેળવીને વગાડો તો હાલે. હથોડી મારો તૂટી જાય ને એટલે એને વ્યવસ્થિત પ્રેમથી વગાડવાનું. ગવાર એટલે કોઈ પાગલ માણસ હોય તો એની શું મશ્કરી કરવાની? એની સાથે જેમ તેમ વર્તવાનું નહીં. એની રીતે એ રીતે વ્યવહાર કરવાનો. ઢોલ ગવાર પછી શૂદ્ર કોઈ નાનો માણસ હોય તો શું એની મશ્કરી કરવાની? આપણી પાસે પૈસા હોય તો પૈસાનો પાવર બતાવવાનો નહીં. એની રીતે એની હારે એવો વ્યવહાર કરવાનો. ઢોલ ગવાર શૂદ્ર પશુ પછી પશુ. પશુ સાથે તમે માણસ આમ હાલ્યો જાય તેની પાછળ નથી હાલ્યું આવતું. એને એવી રીતે રાખવાનું કે જે એની ભાષામાં એને સમજાવવાનું. એટલે ઢોલ ગવાર શૂદ્ર પશુ નારી. પછી નારી
એની સાથે સમજીને વ્યવહાર કરવાનો. આપણા ઘરમાં લક્ષ્મી છે ને, નારી છે એ લક્ષ્મી છે, એની સાથે સમજીને વ્યવહાર કરવાનો. એક દ્રષ્ટાંત છે કે એક મારીને એક દીકરી હતી, એને 3 ઘર કરેલા. એની માં થોડાક માથા ભારે એટલે ગમે ત્યાંથી છૂટું જ થાય. એમાં એક ભાઈએ કીધું ભાઈ એક કન્યા છે પણ થોડીક એની તમારા જે છોકરી છે એની માં થોડાક માથા ભારે છે. ઓલો કે એનો વાંધો નહીં, હું ભાગી રહીશ, એકલો જ હતો, થાતું નહોતું. તે કે વાંધો નહીં. એ ઓલા આડો પાડોશી માંથી સડા જે કાંઈ જોવે એ બધું મંગળસૂત્ર જે જોઈ બધું ઉછીનું વેસાતું કાંઈ લીધું નહીં ભગવાનની દયાથી. અને જો બળદગાડું લઈ ગયા, હારે કૂતરો લીધો, કૂકડો લીધો અને તલવાર લીધી. એમ કહેવાય કે લગ્ન થયા, ફેરા ફેરા, બધી વિધિ પૂરી થઈને 4-5 દીકરીઓને હારે લીધી. કેમ કે એકલા માણસમાં તો આવે કોણ? જે એકલો માણસ હોય એને હારે કોણ જોડાય? હામતા હોય બધા કે હાલો અમી સેવી. એકલામાં કોઈ જોડાય નહીં ભાઈ. ગયા લગ્ન થયા વળતા આવતા હતા. એમાં એમ કહેવાય કે કૂતરા આવે એટલે ગામ આવે એટલે કૂતરા તો ભહે જ તે. કૂતરું ભયું ઓલો કે બંધ થઈ જા. બંધ ન થઈ એટલે કૂતરાને એક તલવાર મારીને મારી નાખ્યું. ઓલી ધરુજવા મળી કે એક જ વખત બોલતો લાગે. એમાં સવારના 4 વાગ્યા ને કૂકડો બોલ્યો. કૂકડાને કીધું એ કૂકડા બંધ થઈ જા. કૂકડો ન બોલ્યો, બંધ છો. કેમ કે એ તો બોલ્યા કરે. એને એક તલવાર મારી, ઈ મરી ગયો. ઓલી ધ્રુજવા મળી કે આ જેમ કેમ કરવાનું, નકર આપણું આવ્યું. ઓલાએ કીધું હલે આ ઘરેણા કાઢી નાખ, આ બધા ઉશીના છે. એટલે તરત ફટાફટ કાઢી નાખ્યા. કાંઈ કાંઈ હાલે એમ લાગતું નથી. હાલ આમ પાણી ભરી આવે. પાણી ભરવા જાય, જેમ કેમ કરે. એની માને એમ થયું કે આ 1.5 મહિનો થયો મારી દીકરી ટકે નહીં, ના ટકી કેમ ગઈ, હાલ હું જાઉં. એની માં આવી, ઓલો ગામમાં ગયો હતો ને તલવાર હારો હારે જ રાખે પાછો. એની માં આવીને ઓલો ગામમાં ગયેલો હતો. માં અહીંયા કાંઈ ન બોલતા, આ એક જ વખત બોલે ને તલવારથી તમને કાપી નાખશે. ઓલી માં કે નહીં બાપા, કાંઈ નહીં બોલું, કાંઈ નહીં બોલું. ભાઈ આવ્યો તડકાનો ગામમાં બજારમાંથી અને કહ્યું કે હે તમને કહું હું છે? મારી માં આવી કે હા આપી દે છાશ ને રોટલો. બોલી કે હું છાશ ને રોટલો ખાઈ લઈશ. ક્યાં જા આવે? સવાર થયું ને ભાંગલી તૂટલી મેળી હતી ને એની ઉપર કીધું આયા પાણી ગરમ કરીને આયા લાવ, આયા મારે નાવું છે. ઓલી બીતી સડે. મારીને એમ થયું કે આ જમાઈને સમજાવવા જોઈએ, મારી દીકરી જો પડશે તો હાથ પગ ભાંગશે. એટલે જમાઈની પાસે આવ્યા. એની માં, છોકરીની માતા આવ્યા ને કહ્યું કે હે જમાઈરાજ શું છે? કાંઈ નહીં, તલવારનું કાતરું આઘું રાખો. દીવા મળી કે મહારાજ તમારે નીચે નાવું તો ઈ, અને આ ભાંગલી તૂટલી મેળી ઉપર નાવા ચડો અને મારી દીકરી પડે તો કાંઈક હાથ પગ ભાંગે. તે હું એમ જ કહું છું કે તમારે મારા હાહરાના તોલા ઉપર રાખીને ખાવું તો ઈ, અને જમીન ઉપર થાળી રાખીને ખાવું તો ઈ. બોલો ક્યાં ખાવો? તે કાલથી હું હેઠે ખાશ. બોલ્યો કે હું કાલથી હેઠે નાશ. એક કે ને મારવા પડ્યા નહીં, ભયથી થઈ ગયું. એને ખાલી ભય દેખાડવાનો, બાકી તુલસીદાસજી મહારાજ મારવાનું કે જ નહીં, શક્ય જ નથી. એટલે કહે છે કે પ્રભુ પ્રતાપ મેં જાબ સુખાય. શ્રી રામ જય રામ હે પ્રભુ, તમે જો બાણ મારશો તો એમાં તમારી પ્રતિષ્ઠા નહીં, મારી પ્રતિષ્ઠા નહીં. એટલે તમે એમ કરો, તમારી સભામાં નળનીલ નામના વાંદરાઓ છે, એની હાથી પથ્થર તરે છે, તમે સમુદ્ર બાંધો. નાથ નીલ નલ કપી જોઉં ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ નરી કરી ઋષિ શ્રી રામ જય રામ હે મહારાજ, તમારી સેનામાં જે નળનીલ નામના વાંદરાઓ છે ને એની હાથે પથ્થર કરે છે, એના દાંત દ્વારા તમે આ સેતુ બાંધો, સેતુ તૈયાર કરો, જેથી તમે સેતુ વટી અને લંકામાં જઈ શકશો મહારાજ. યહી સરસમ ઉતર જટબાની. રામ જય રામ જય જય રામ
તમે સેતુ કરો. ભગવાને કહ્યું મારી પણ ઈ જ ઈચ્છા છે સેતુ બાંધવાની. એટલે કહ્યું કે ભલે તમારી સભામાં નળનીલ નામના વાંદરાઓ છે. ભગવાને બધાને देखी राम बल पौरुष भारी हर्षियो नीति भई सुखारी सकल चरित्र प्रभु की सुनावा चरण बंदी पास सिधावा. એમ કહેવાય છે બધા વાંદરાઓએ મળી પથ્થર એક એક લાવી આખો સેતુ તૈયાર કર્યો છે. એનો મતલબ કે આ કથા કરી એમાં કોઈ પ્રસાદે, કોઈ હોદે, કોઈ જેવી શક્તિ એવી ભક્તિ, ફૂલ નહીં તો ફૂલની ફાકડી, એમાં ખર્ચો ઊભો થાય. એમ સેતુ એટલે જેવી કોઈ જ્યાંથી જવડો પાણો ઉપડે ને અવડો પાણો લાવીને સેતુ તૈયાર કર્યો અને પછી લંકામાં ગયા. સેતુ તૈયાર થાય છે અને અમારે તુલસીદાસજી મહારાજ શ્રી સુંદરકાંડ સમાપ્ત કરતા પહેલા લખે છે નિજ ભવન ગવન મત ભાયેલું શ્રી રામ यह सरित कलिमल दास तुलसी गाये सुख भवर संचय समगन सादर सुगुण गावही सजी सकल यास धरो सदा संत मनाही सुख भव संचय समगम सादर गुण गावही श्री राम संग સમુદ્ર પોતાના નિવાસમાં ગયા છે. રઘુનાથજી તેની સહાય ઠીક લાગી. આ રીતે ચરિત્ર કલયુગના પાપોને હરનારું અને તુલસીદાસજી પોતાની બુદ્ધિ અનુસાર ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સુખ ધામ અને સંદેહને દૂર કરનારા અને ખેદનો નાશ કરનારા. અરે દુષ્ટ મન તું સંસાર સર્વ આશાના ભરોસો તજી નિરંતર આ ગાથ સાંભળ. જે કોઈ ગાશે સાંભળશે એને તુલસીદાસજી મહારાજ કહે છે કે ભગવાન રામ સદબુદ્ધિ જ્ઞાન સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણગાન સાદર સુનહિ તે તરહી ભવ સિંધુ બિના જલદાન. મેં પહેલા કીધું સોપાઈ પછી બોલ્યો. શું કીધું કે શ્રી રઘુનાથજીના ગુણ સંપૂર્ણ સુંદર મંગળો આપનાર છે. જે આને આદર સહિત સાંભળશે તે કોઈ જલાશય વહાણ વિના સમુદ્ર સંસારથી તરી જશે. ઇતિ શ્રી રામચરિત્ર માનસે સકલ કલે વિઘ્વંસને છઠ્ઠો કાંડ એટલે કે સુંદર કાંડ સમાપ્ત. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હવે આવે છે લંકા કાંડ. એટલે આવે છે કે દુશ્મનોનો નાશ કરે તે કાંડ. લંકા કાંડનો આરંભ કરતા લખે છે અમારે તુલસીદાસજી મહારાજ કે રામ કારિષ્ય ભવય કાલે મસી યોગેન્દ્ર જ્ઞાન ગુણ નિધાનમ નિર્ગુણ નિર્વિકારમ માયાથી સુરેશ હરન બ્રહ્મેન્દ્ર વંદે કંજાવ વંદે શરીજ દેવ ભૂમિષ્ય ભા.
ભગવાન રામ કે સુનહુ ભાનુકુલ કે તુજા જામવંત કર જોરી કહે નાથ નામ તવ સેતુ ન છતઈ ભવસાગર તર જામવંતનો હાથ છોડી કહ્યું કે હે સૂર્યકુળના ધ્વજ રૂપ શ્રી રામચંદ્રજી સાંભળો હે નાથ કુલ તો આપના નામ જ છે પણ સેતુ તૈયાર કર્યો છે ને પછી ભગવાન કહે છે કે હવે મારે રામેશ્વરની સ્થાપના કરી અને પછી આગળ વધવું છે તો ભગવાન રામેશ્વરની પૂજા આવે છે 2-5 મિનિટમાં એનો બોલ આપી દઈએ હાલો ભાઈ રામેશ્વર ભગવાનની આરતીનો બોલ કરો હાલો ભાઈ પોથીનો બોલે આપી દેવાનું છે અત્યારે 25,001 રૂપિયો છે રવજી ભાઈ વશરામભાઈ ને વશરામભાઈ રાઠોડ 25,001 છે હાલો એમાં કોઈની ઈચ્છા હોય તો કહેજો અને રામેશ્વર ભગવાનની આરતીનો બોલ કરો બાપા હા એ રામ ભરોસે 101 હાલો ભાઈ કોઈની ઈચ્છા હોય તો બોલ કરો मदांग सिंधुरस्तुरत्तगुप्तरीयमेधुरे मनोविनोदमद्भुतं विभक्तु भूतवर्तये शिव को 1000 बार नहीं अब हर घड़ी नहलाओ अब तो खुश हो ना જોન રામ કૃષ્ણ તાંડવ રચો ઓને વાળી વિભો પ્રિયા વીર છે પણ સુનો સુનત પ્રસન્ન હો સદા એ જોને શ્રી સદન સુની शैल श्रृंग सम विशाल जटाजूट चंद्र बहाल गांग की तरंग माल विमल नीर गाजे ये लोचन त्रय लाल लाल चंदन से खोरी बहाल कुमकुम से गुलाल कटकी वर्षा जे रुंदन की कंठ माल विहित हृदय कुशाल स्फटिक जाल रुद्रमाल हरदयाल राजे ये डमरुबाज नाद वेद स्वर सुशांत शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे ऋण लुक एम ए आई वो कथचो आई वटन लाम लाम रहवि लाम छाजे ए तमयन नम सफया दड़ दसु जब कर देसु कब चट चट तप कवई सच हचूल साजे इमी इमी सुख जाल 14 संख्या विचार वाडर हर 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 वाजे ये बम बम डमरुबाज नाद वेद स्वर सुशांत भोले महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे
संताटिक सुर समाज प्रमुदित मन देवराज पानी मुनि मन विभ्राज रिद्धि सिद्धिदानी प्रथमनिक सोमकार वर्ण सर्व पुनि उचार अक्षर स्वर निराकार वैखरी सुबानी कुछ कुछ नाम धार वर्ग वर्ग को प्रकाश ब्रह्म को विचार सार सर्वरूप राज्य बम 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 डमरू बाज नाच वेद स्वर साज बोल महाराज राज तांडव नाचो आज तांडव नाचो धिलांग धिटकट धिलांग ए था धिलांग धिटकट धिलांग आज कमर तंगम ढोल कमर बांधे ए सच सच गद गम पग सगम पगम कस कस वीणा धर शान दया राधे चरण अरुषित सर्व किन्नर अवसर गांधर्व धर्म यार्थ काम मोक्ष प्रोक्ष्याच बम बम डमरू बाज नाद वेद स्वर सुसाज बोले महाराज आज तांडव नाच जंचक जाज किट किट मंदिर के पास किट ध्यान नगार धमक धम धमाके जंचक जाज किट किट मंदिर के पास किट ध्यान नगार धमक धम धमाके ए छमक छमक छम छमाक जाजर जम जम जमाक धूप धम धम धमाक चमक चम चमाके लट 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 की भर गत गति चिंजच नीर खत्म रे उचक मचक नाचे ये बम 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 रुबान नाद वेद स्वर सुसाज बोले महाराज आज तांडव नाचे शंकर महाराज जान तांडव नाचे खमक खंजरी उचंग बाजत मुरचंग चंग बाजत मदंग यांग राग रंग कीने ए मधुर मधुर धुन सतार सरसत करताल ताल जमकती स्वराज साज अमर साजनी ने अजर जमर सचिव चार तुझ ध्वनि अति पार ब्रह्म को विचार सार सर्वरूप राज्य ए बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज बोले महाराज जान अद्भुत अद्भुत घाट विकटित सुगठित कपाट तांडव को परतनाट्य योगी राज राते जय जय
जय जपत देव वंदन पद महादेव राम कृष्ण कर्त सेव सांबतो नवाजे अगत अलग अति लोक निर्खत सुर नमत बहु शंकर हर विश्वरूप रुद्र रूप राज्य बम 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 डमरू बाबा नाद वेद स्वर सुधाजी भोले महाराज नाचे शंकर महाराज नाचे भोले महाराज नाचे शंकर महाराज नाचे भोले महाराज नाचे शंकर महाराज नाचे भोले महाराज नाचे બોલો રામચંદ્ર ભગવાન કી યથાશક્તિ પ્રમાણે બધા એમાં આપજો બરાબર બાપુને તો આપણે આપી દેવાનું છે આપણે એમાં કાંઈ રાખવાનું નથી એટલે પ્રેમથી બધા આપજો જે પ્રોગ્રામ હવે કથાને આગળ લઈએ આરતી ઉતારવા વાળા આવી જાય હાલો જલ્દી કરજો કથાનું મોડું થયું છે થોડુંક હજી રાવણ મારવો છે 12 વાગે ત્યાં એક શ્રીફળના સાલાય ઉતારી રાખજો કઈ વાંધો નહીં વ્યાસપીઠ આપી દેજો મને હરિ સ્વસ્તિ હાલો બાપા ઉતાવળ રાખજો આરતી કરવા માટે આવી જાઓ હરિ ઓમ નાગેન્દ્રહરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય नित्याय शुद्धाय दिगंबराय अस्मै नटराय नमः शिवाय सांडला करजो बापा सरपंच साथ પછી તમે કરજો सांडलो તોય વાંધો નહીં તમ તાર હાલે હરિ ઓમ સ્વસ્તિનાઇન્દ્રો રવિ સ્વાહા स्वस्ति न पूर्वा विश्वेदा स्वस्ति न रक्षो अरिष्टेन स्वस्ति नो बृहस्पतिर्ददातु आरती प्रकट कर नाखो एक पसारी पे राम भरोसे आवे से बोलो रामचंद्र भगवान आरती तैयार થઈ જાય એટલે મને કહો आरती आरती अखंड प्रकार जे भावे गाते शिव जन्म हरे गाते भणे शिवानंद स्वामी भणे शिवानंद स्वामी सुख संपत्ति गाते हरे कैलास गाते थोड़ा शंभु ओम हर 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 महादेव कपूर गौरम करुणावतारम संसारम भूतनारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी ભગવાન શિવ એમ કહે છે કોઈ રામનો અપરાધ કરશે ને મારી પૂજા કરશે તો હું સ્વીકારીશ નહીં એમ હરિહરનું એક રૂપ બતાવ્યું છે અને હવે ભગવાન રામ કહે છે કે હવે આ સમુદ્ર આપણે ઓળંગીએ એટલે જય શ્રી રામનો નાદ કરી અને આખા વાનર સેના ભગવાનનું સ્મરણ કરતા કરતા હવે સમુદ્ર વટે છે શ્રી રામ જય રામ જય જય રામ 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 રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આખી સેના બોલે છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ હર હર મહાદેવ મહાદેવ આખી સેના ભગવાનનો જય જય પોકાર કરતા હાલવા લાગ્યા છે
છે સમુદ્ર ઉપર. શ્રી રામ જય રામ જય જય રામ. 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 લંકાના પટાંગણમાં ભગવાન ઉતર્યા છે. એમ કહેવાય છે કે આખા સમુદ્ર ઓળંગી ગયા અને રાવણ મંદોદરી રાવણને કહે છે કે હે રાવણ, હે સ્વામીનાથ, હું એમ કહું છું કે તમે સીતાજીને સોંપી દો. મને એમ લાગે છે કે આ રાવણ કુળનો નાશ કરી નાખશે. ત્યારે રાવણે કહ્યું કે હે મંદોદરી, તમારો સ્ત્રીનો સ્વભાવ હોય છે બોલવાનો, બાકી વાંદરાઓ તો મારો ખોરાક છે. એની તાકાત નથી કે અમારી સામે યુદ્ધ કરી શકે. મંદોદરીએ કહ્યું હતું કે નાનો એવો વાનર આવ્યો હતો અને આખી લંકા સળગાવી, ત્યારે કઈ ગઈ, ક્યાં ગઈ તમારી રાક્ષસ સેના? રાવણે કહ્યું તું ચૂપ કર. રાવણ ન માન્યો અને અહીંયા ભગવાને કહ્યું કે હે જાંબુવંત, હવે શું કરવું? તો કે એક કામ કરું, છેલ્લી વખત આપણે પ્રભુને રાવણને સમજાવી દઈ. જો રાવણ માની જાય તો આપણે યુદ્ધ નથી કરવું. તો કે કયું કોને મેકલું? તો કે એક કામ કરો, આપણી સેનામાં અંગત છે એને મેકલો, અંગતને મેકલીએ અને એ જો સમજી જાય રાવણ તો યુદ્ધ નથી કરવું. પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે આ દેશમાં. જો સમજી જાય તો યુદ્ધ નથી કરવું અને છેલ્લે કોઈ નિર્ણય ન આવે ત્યારે યુદ્ધ થાય. ડાયરેક્ટ યુદ્ધ ન થાય અત્યારની જેમ સીધા ધોકા લઈને નીકળી જાય એમ નહીં. પૂરેપૂરા સમજાવવાની કોશિશ કરી પણ રાવણ માન્યો નહીં. પછી યુદ્ધ થાય એટલે એમ કહેવાય છે કે અંગદ આવે છે રાવણની સભામાં. વાંદરા રાક્ષસો ભારે ત્યાં રામ 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 કરવા લાગ્યા. અંગદને થયું કે હનુમાનજી મહારાજે ગુરુ મંત્ર આપી દીધો લાગે છે. અંગતે કહ્યું કે રાવણ ક્યાં છે? રાવણની સભામાં લઈ જાય છે અંગતને. અંગતને કહ્યું કોણ છે મહારાજ? તો કે હું રામનો દૂત છું. હે રાવણ, અંગતને આમ જોવું પડે છે કેમ કે રાવણ ઊંચો બેઠો હતો એટલે ભગવાનનું સ્મરણ કરી અને અંગત મહારાજ આમ સ્પ્રિંગ જેવું પૂછડું કરીને રાવણ કરતા અધર બેઠા અને હવે રાવણને આમ જોવું પડે છે. એવી રામ ભક્તિની તાકાત છે. અંગતે કહ્યું કે હે રાવણ, તું માની જા, તું સીતાજીને પાછા સોંપી દે તો તારું લંકા બસી જાય. રાવણે કહ્યું કે હે કુલદ્રોહી, જેણે તારા પિતાને માર્યા એની સાથે તું રહેશ? તું મારી સેનામાં વહી આવ, હું તમને યુવરાજ પદ આપી દઉં. તો કે હે રાવણ, તું અમારી સેનામાં વહી આવ, તને માફ કરી દઈએ, તારા બધા ગુનાઓ માફ કરી દઈએ, પણ એક વખત તું રઘુનાથના શરણે આવી જા. રાવણ બેકી ગયો. રાવણ માન્યો નથી. રાવણે કહ્યું, રાવણને કહે છે અંગદ કે હે રાવણ, તમે કેટલા રાવણ છો મને બતાવો. કે બલી વિમલ જસ ભાષણ તમે રાવણ કેટલા છો મને કહો. એક રાવણ જ્યારે બલી રાજા યજ્ઞ કરતા હતા અને રાવણ ન માન્યો ત્યારે બલી રાજા એને બાંધી દીધો. બલી રાજાના વડવાઓનો મુંગટ રાવણથી ઊભો નહોતો થયો, ઊંચો નહોતો થયો. હે ઉન તેરી યજમય અભિમાની, કહો રાવણ રાવણ જગતે તમે કેટલા રાવણ છો? બલી રાજાના દરબારમાં એના દાદાનો મુંગટ રાવણ એક રાવણથી ઊભો નહોતો થયો. ઈ રાવણ કોણ? તો કે ઈ હું રાવણ નહીં. તો એ રાવણ સાંભળ કે બલીજી કહી એક ગયે ઉપાતાળા. બીજો રાવણ, જ્યારે હું ઘોડિયામાં સૂતો હતો, મારા પિતાજી સૂર્યનારાયણને અર્ઘ્યો આપતા હતા. રાવણને મારા પિતાને રાવણે કહ્યું કે મારી સાથે યુદ્ધ કર.
મારા પિતાએ કહ્યું કે હું સૂર્યનારાયણને અર્ઘ્યો આપી દઉં પછી તારી સાથે યુદ્ધ કરું. ન માન્યો. મારા ઘોડિયારે બાંધી દીધો તો 6 મહિના. મેં એને લાત મારી હતી. ઈ રાવણ કયો તો કે ઈ રાવણ હું નહીં. તો એ રાવણ સાંભળ. એક તમો સકલયતી રહેવું इन महादावन कवच बंधना. सुनु सठ सोय रावण बल सीता. श्री राम जय राम. रावण हरि गिरिजा जासु बल सीता. एक रावण है कैलाश उपाड़્યો. ઈ રાવણ કોણ તો કે આ રાવણ પોતે. તીરની કઈ ઉતરત તાહી. એક રાવણ સીતાનું હરણ કરીને લાવ્યો. ઈ રાવણ કોણ તો કે ઈ આ રાવણ પોતે. પોતાના વખાણ કરે. ઈ રાવણ અંગદે ઘણા સમજાવ્યા. રાવણ ન માન્યો. ત્યારે અંગદે કહ્યું કે મહારાજ હું મારો પગ આયા ધરતી ઉપર મેકું છું. તમારી સભામાંથી જો કોઈ મારો પગ ઉપાડી નાખી દે, ઊંચો કરી દે, તો હું સીતાજીને હારી જાઉં. આ ભક્તની તાકાત છે. એને વિશ્વાસ હતો ભગવાન પર કે મારો પગ નહીં ઊંચો થાય. હે રાવણ, હું પ્રતિજ્ઞા કરું છું કે જો મારો પગ ઊંચો કરી દો ને તો હું સીતાજી હારી જાઉં. અમારે યુદ્ધ નથી કરવું, અમે પાછા જતા રહીશું. રાવણે કહ્યું કે હે દૂતો ઊભા થાવ અને આને પગને નાખી દો. અને રાવણના દૂતો ઊભા થયા. પણ કેવા થયા? તે પુની ઉઠી જત સુરયારા કરયો કરી. એક દૂત ઉભો થયો, પકડી રાખે પગને, ખૂબ હલાવે પણ હલતો નથી. કે પૂરે સતીની ઉરગારી મુઈ સાધ કરી નહીં સખઈ. એક પછી એક ઉભા થવા લાગ્યા. કોઈથી તલના દાણા જેટલું પગ હલ્યો નહીં. મેઘનાથ થયો ઉભો, પણ મેઘનાથ નું હલ્યું. ત્યારે રાવણ પોતે ઉભો થયો. ગઈ રામઈ ચરણ હે રાવણ ઉભો થયો. અંગત મહારાજે એક લાત મારી અને 3 મુંગસના ઉડાડી દીધા. સામ દાંડ અને ભેદ. કારણ કે યુદ્ધમાં હવે જરૂર નહીં પડે. અને કહ્યું કે મહારાજ તું જેમ મારા પગમાં પડે છે ને એમ એક વખત ભગવાનના શરણમાં પડી જા, તને માફ કરી દેશે. રાવણ બહેકી ગયો. રાવણ સમજતો નથી. ત્યારે થયું મહારાજ તારો ને મારો મુકાબલો હવે રણ મેદાનમાં થશે. મને એમ લાગે છે મહારાજ કે તું નહીં માન તો ચાલ હું તને યુદ્ધનું આમંત્રણ દેતો જાઉં છું. અંગત ત્યાંથી ચાલતા થયા. કાલે યુદ્ધ માટે તૈયાર રહેજે. રાવણે કહ્યું કે પેલા કોણ યુદ્ધ કરવા માટે જશે? ત્યારે કહ્યું કે હે પિતાજી, મેઘનાથે કહ્યું કે હું યુદ્ધ કરવા જાશ. હે પિતાજી, કાલે મારું બળ જોઈજો, હું યુદ્ધ કરીશ. તો કે ભલે વાંધો નહીં. અને ભગવાન રામે લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણજી, તમે યુદ્ધ કરવા માટે જાઓ. લક્ષ્મણજી અને આખી વાનર સેના રાક્ષસોની સેના યુદ્ધ માટે તૈયાર થઈ છે. કે શરણ પે કે ચરણ પે કપી પદ ગા મતરી તબ એકલા મારી સોધરી દિવ્ય તનુ લગન છજીલા. એક બાજુ લક્ષ્મણજી અને એક બાજુ મેઘનાથ ઇન્દ્રજીત યુદ્ધ માટે આવ્યા. પણ કેવા આવ્યા? કપિતા દર્શન મારો
છે. ભગવાન શું કરશે લક્ષ્મણજી મહારાજ? તે કપી તવ દસ કય નિસહી મુનિ હોઈયા નિસહી. એક બાજુ લક્ષ્મણજી, એક બાજુ મેઘનાથ, સામ સામે યુદ્ધ થયું ભયંકર. દેવતાઓ ડરવા લાગ્યા કે શું થાય. લંગલો મેઘનાથ માયા કરવા લાગ્યો, કારણ કે માયાવી હતો. કેટલાય બાણ માર્યા પણ લક્ષ્મણને જીતી ન શક્યા. પછી એને બ્રહ્માસ્ત્ર ચડાવ્યું. એટલે બ્રહ્મનું માન રાખવા લક્ષ્મણજી મૂર્છિત થઈ અને ધરતી પર પડ્યા. લક્ષ્મણજીની મૂર્છા આવી અને ઇન્દ્રએ કહ્યું, મેઘનાથે કહ્યું કે આને ઉપાડી અને સમુદ્રમાં ફેંકી દો. આખી રાક્ષસ સેના ઊંચી કરે પણ લક્ષ્મણજી ઊભા થતા નથી. એમ કહેવાય હનુમાનજી મહારાજ આવ્યા અને ગદા મારી મારીને બધાને કાઢી મેક્યા. ઓલા રામ રામ કરતા ભાગ્યા છે. હનુમાનજી મહારાજ જય શ્રી રામ નાદ કરી અને લક્ષ્મણજી મહારાજને ઉઠાવી ભગવાનની પાસે લાવ્યા. ભગવાન કલ્પાન કરે છે કે હે ભાઈ, હું અયોધ્યા જઈને શું જવાબ આપીશ? મને એકવાર જવાબ આપ. આખી સેના શાંત થઈ. શું કરવું? તે પ્રભુ પ્રલાર સુનિકા વિકલ ભયે બાની આઈ ગયે ભગવાન સામાન્ય માણસની જેમ કલ્પાન કરે છે કે હે ભાઈ, મને એકવાર જવાબ આપ. એમ કહેવાય કે કહ્યું કે ભાઈ હનુમાનજી, તમે સુષેણ નામના વેદને લઈ આવો. સુષેણ નામના વેદને લઈ આવે છે ત્યારે કહેવાય કીધું એક મકાન સાથે ને હારો જ લેતા હોય છે કે કઈ વસ્તુ ઘટે તો લેવા ન જાવ. એ બાળકો અવાજ ન કરતા. એ ભાઈ શાંતિ રાખો ને, બે જાવ બેઠા શાંતિથી. સુષણને આખા મકાન સહિત લાવ્યા છે. કહ્યું કે મહારાજ, હું રાજવેદ છું, મારાથી ઉપચાર ન બતાવાય. ભગવાને કહ્યું કે જાઓ તમે પાછા મેકી આવો. તો કે હા, એક ઉપાય છે કે સૂર્ય ઉદય થાય પેલા જો પર્વત પરથી જડીબુટી લઈ આવે અને એ જડીબુટી જો હું પાવ તો એની મૂર્છા ઉતરે, બાકી મૂર્છા ઉતરે નહીં. હનુમાનજી મહારાજ સામે જોયું. હનુમાનજી મહારાજ ગયા છે. એને કહ્યું કે જ્યાં દીપ પ્રગટતો હોય ને એ લાવજે. હનુમાનજી મહારાજે જોયું તો આખા ડુંગરમાં દીપ પ્રગટે છે. ક્યાં જાવ, કયું ઉપાડું? ત્યારે ત્યાં આંજની માતા આવે છે. હે બેટા, શું વિચાર કરી છે? તો કે હે માં, હે માં, મને એમ કહ્યું હતું કે જેમાં દીપ પ્રગટતો હોય ને એ ઝાડ લાવશે. આમાં જ્યાં જોઈને બધે દીવા પ્રગટે, હું શું કરું? હા વાંધો નહીં. હે માં, હું શું કરું? ત્યારે કહ્યું કે હે બેટા, તું અંજની નો દીકરો છો, ઉપર આખો ડુંગરો ઉપર. અને હનુમાનજી મહારાજ ને બુદ્ધિ બળનું કરાવ્યું વિવેક. અને ત્યાં તો એમ કહેવાય કે હનુમાનજી મહારાજ પહાડ જેવા થયા અને આખો ડુંગરો ઉપાડ્યો. કે કપી બલ કરઈ ઘોર કરઈ ભાય. હનુમાનજી મહારાજે જય શ્રી રામ નો નાદ કર્યો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ નો નાદ કરી આખો ડુંગરો ઉપાડ્યો. એમ કહેવાય કે આ દ્રશ્ય ભરતજી મહારાજ ભાળી ગયા. એને એમ થયું કોઈ અસુર હશે. શું કામ? હનુમાનજી મહારાજને અહમ આવ્યો
કે જો હું હોત નો હોત તો આ લક્ષ્મણની મૂર્છા કોણ ઉતારે? એમ અહમ આવ્યો એટલે ભરતજી મહારાજે અસુર દેખાણા. એટલે ભરતજી મહારાજે બાણ માર્યું, રામ રામ કહી હનુમાનજી મહારાજ નીચે આવ્યા છે. ભરતજી મહારાજને થયું કે હું રામના કાર્યમાં ભળ્યો તો નહીં, પણ રામનું કાર્ય કરતો તો એની આડે આવ્યો. મહારાજ કોણ છો? છે કે હું હનુમાનજી છું. રામ રાવણનું યુદ્ધ ચાલે છે. હનુમાનજીની મૂર્છા આવી એટલે હું જડીબુટ્ટી લેવા આવ્યો છું. અને કહ્યું કે ભરતજી તમારો પણ વાંક નથી, મને અહંકાર આવ્યો એટલે હું નીચે ઉતર્યો છું. ભરતજીએ કહ્યું કે મહારાજ તમે ચિંતા ન કરો, આ બાણ ઉપર તમે બેસી જાજો અને જ્યાં રામ બોલશો ત્યાં બાણ ઉતરી જશે. એટલે હનુમાનજી મહારાજે જય શ્રી રામ નો નાદ કરી અને ઉડ્યા છે. કે પરે મૂળ સીતમય લાગત રાના, વિકલ ચિરૈ થાય. હનુમાનજી મહારાજે જય શ્રી રામ નો નાદ કર્યો. હર હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. જય શ્રી રામ નો નાદ કર્યો. હનુમાનજીને એમ થયું કે નહીં, આ તો રામની શક્તિ છે, મારામાં શક્તિ નથી. અને જય શ્રી રામ નો નાદ કરી ભગવાન રામ હતા ત્યાં હનુમાનજી મહારાજ આવ્યા છે. હનુમાનજી મહારાજ આવ્યા એને એમ થયું કે નહીં, આ મારી શક્તિ નથી, આ તો ભગવાનની શક્તિ છે. એને ઘમંડ આવ્યો તો એ ઘમંડ ઉતરી ગયો. ભગવાનની પાસે આવ્યા. શું છે નિવેદી? એ જે જડીબુટ્ટી હતી લઈ અને એને વાટીને પાય એટલે લક્ષ્મણજીની મૂર્છા ઉતરી અને કહે છે, ક્યાં ગયો મેઘનાથ, 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 ક્યાં ગયો મેઘનાથ. ભગવાન રામ કે તમે શાંતિ રાખો, હવે હું યુદ્ધે જાશ. પછી કુસામાંથી વાસા આવી કે મહારાજ મારી જરૂર હતી ત્યાં સુધી તમે મને રાખી અને મારી જરૂર પૂરી થઈ એટલે ઘા કરી દીધો. એટલે ભગવાને કહ્યું કે કુસો એટલે ચા. કળિયુગમાં આની ચા કરીને પીશે પછી માણસની નિંદ્રા ઉઠશે. માણસ સૂતો હોય અને ચા પાણી ન પીધા હોય ત્યાં સુધી ક્રોધમાં વાત કરે, પણ ચા પાણી પી લે એટલે પછી જે કહેવાનો જવાબ દે. એટલે કળિયુગમાં ચા પીયા પછી મૂર્છા ઉતરે છે. અને ભગવાન રામ કહે છે કે હે ભાઈ લક્ષ્મણ, તું હવે આરામ કર, હું કુંભકર્ણ સાથે યુદ્ધ કરીશ. રાવણને ખબર પડી કે લક્ષ્મણની મૂર્છા ઉતરી ગઈ એટલે રાવણે કહ્યું કે હવે કુંભકર્ણને જગાડો. કુંભકર્ણને જગાડવા માટે આવે છે. કેટલા નગારા અને ઢોલ વગાડે પણ કુંભકર્ણ જાગતો